સાહેબ, આજે અમારા ધારીના સૌ શ્રેષ્ઠીઓ પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી મનસુખભાઈ ભુવા, જેઓ હાલ ધારી નગરપાલિકા કારોબારીના ચેરમેન શ્રી તરીકેની જવાબદારીમાં છે. હું શાંતિલાલ પરમાર, અમરેલી જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના મહામંત્રી તરીકે જવાબદારીમાં છું. મારી સાથે નગરપાલિકાના સાથી સદસ્ય ગૌતમભાઈ દાફડા, શહેર ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ હિંમતભાઈ ખેતરિયા, મહામંત્રી લાલજીભાઈ દાફડા સહિતની આખી ધારી નગરના સૌ શ્રેષ્ઠીઓની ટીમ મહેરબાન પ્રાંત કલેક્ટર શ્રી ધારીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે કે ધારીનું આજથી 30 વર્ષ પહેલાં સિટી સર્વે થયેલું, પરંતુ જે તે સમયે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થયેલા નથી, માત્ર સિટી સર્વે કાગળ ઉપર થયેલું છે. જે તે સમયે ભૂલ એ થઈ હતી કે સિટી સર્વે જ્યારે કરવામાં આવે ત્યારે એ ખાનગી જે મિલકત છે, રહેણાંક મિલકત, એના પ્રોપર્ટી હક ટાઇટલ ક્લિયર કરવાની જવાબદારી સરકારશ્રીની હોય છે. જે તે સમયે જે અધિકારીઓએ સર્વે કર્યું તેમાં ટાઇટલ ક્લિયર કરવાના કામે તપાસ અર્થે ગયેલા ત્યારે ઘણી વખત એવું બને કે કેટલાય મિલકત ધારકો બહાર ધંધા અર્થે હોય ત્યારે એવી મિલકતો નોટ ફાઉન્ડ અથવા તો મળી આવેલ નથી, એવું કંઈક કરવું જોઈએ. એને બદલે જે તે સમયના સિટી સર્વે ઓફિસરે ખૂબ જ મૂર્ખામી ભર્યું કહી શકાય એવું કામ કર્યું છે અને એ મિલકતોને શ્રી સરકાર બતાવી છે, જેના કારણે આજે ધારીના સૌ લોકોએ કાયમ માટે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે. મિલકતો ટાઇટલ ક્લિયર નથી. ઘણી વખત ઘણા કિસ્સાઓમાં તો એવું બન્યું છે કે 30 વર્ષ પહેલાં જ્યારે સર્વે થયું અને આજે એટલો લાંબો સમય થયો તો કેટલાયના વાલી વારસો મિલકત ધારકો મૃત્યુ પામ્યા છે, એના વારસદારો 2-3 પેઢી ટ્રાન્સફર થઈ ગઈ છે, કેટલી મિલકતો તો 8-10 વખત વેચાઈ ગઈ છે. અને ત્યારે એવી મિલકતોનો આજે ટાઇટલ ક્લિયર કેવી રીતે થાય? એ ઉપરાંત ધારી હમણાં નગરપાલિકા બન્યું છે ત્યારે અમારું વેકરિયાપરા, નબાપરા, લાયનપરા, પ્રેમપરા સહિતના ગામો જે છે એ પણ હવે અર્બનમાં આવે છે. અર્બનમાં આવે ત્યારે એને પણ પ્રોપર્ટી કાર્ડ મળવા જોઈએ અને એને પ્રોપર્ટી કાર્ડ મળવા માટે હજુ એનું સિટી સર્વે થવાનું બાકી છે. આ બધા કિસ્સાની રજૂઆત કરવા માટે આજે અમે બહોળી સંખ્યામાં મહેરબાન પ્રાંત કલેક્ટરશ્રીને મળ્યા છીએ. પ્રાંત કલેક્ટર સાહેબને આપણે અભિનંદન આપીએ, કારણ કે સાહેબે અમને આજે પ્રથમ મુલાકાતમાં જ એવું કહી દીધું કે હમણાં તાકીદની જે બેઠક મળશે સંકલનની સમિતિમાં પણ લઈ લઉં છું અને સરકારશ્રીનું ધ્યાન દોરી વહેલામાં વહેલી તકે ધારીના લોકોને આ પ્રશ્ને ન્યાય મળે એના માટે પ્રાંત કલેક્ટર સાહેબ શ્રીએ ખાતરી આપી છે.